सुनेशारं सारं शुचिकनकबोटं परिदधन् निचोलं कौसुम्भं कटितटपटं चारुणरुचिं बहुनारायणैमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रेन्दुर्मे ऋषि जयतु नारायण मुने वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेन वदनेन कथयिष्ये शुभकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे घनश्याम महाराजाय नमो नमः अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय, हरे कृष्ण महाराज जय, गुरु जोगी स्वामी महाराज जय स्वामीनारायण। वचन विधि कड़ो 42। भक्ति मारी छे बहु भातनी जी, जन मળી करे छे जुजवी जातनी जी, पण प्रेमनी भक्ति छे प्राण घातनी जी। ते केम करी करे कोई नथी मुखवातनी जी। मुखवात तेनी नथी थाती, आ तो प्राण गयानी पेर छे। एवी जे जन याद रे, देह ऊपर मारी मेर छे। एवी जे जन याद रे, ते ऊपर मारी
છે. ઉદ્ધવજી ગોપીઓની વાત સાંભળીને હાવ ઢીલા પડી ગયા. તમારી ભક્તિ, તમારો પ્રેમ એ કોઈને આગળ વાત થાય એમ નથી. ભગવાન જો કૃપા કરે ને હું રાખું તો તમારી ભક્તિ બીજા કોઈને આપ્યા છે. જો આપવા જાઓ તો જેને પ્રાણ ત્યાગ કરવાની તૈયારી હોય ને એ આ વાત રાખી. આ મુખે કરીને તમારી ભક્તિની, તમારા પ્રેમની વાત નહીં થઈ. ઉદ્ધવજી હાવ ઓગળી ગયા. એનું જે જ્ઞાન હતું એના પોટલા વાળીને એક બાજુ મૂકી દીધા છે. યાદવ કુળના મોટેરા હતા, ભગવાનના ચોટિયા હતા. હાવ માન ગળી ગયું, અભિમાન રહ્યું જ નહીં. ઉદ્ધવજી આગળ કહે છે, સ્નેહ કરે જે મુજ સાથે, તન મન કરી કુરબાન. ઉદ્ધવ મારે ધન એહ છે, વળી જાણો છું જીવન પ્રાણ. ઉદ્ધવને ભગવાન કહે છે, આવો પ્રેમ મારી સાથે કરે જે કંઈ સર્વસ્વ છે એને હું મારું માની લઉં. મારી સંપત્તિ, મારું ધન, મારું ઘર, મારી બુદ્ધિ, મારી આવડત, મારી શક્તિ, એને બીજું કાંઈ નહીં, હું મારા જીવન પ્રાણ માની લઉં. આવો ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો. મને સંભારે છે સ્નેહી જના, તેમ સંભારું હું સ્નેહીને. અરસ પરસ રહે એકતા, જેમ પ્રીત છે દેહ દેહીને. દ્રષ્ટાંત કેવું આપ્યું? દેહ ને આત્મા કોઈ દિવસ જુદા પડતા જ નથી. આત્મા જુદો પડે જ્યાં કાયા ત્યાં છાયા, જ્યાં છાયા ત્યાં કાયા. એમ જે મારી સાથે જે સ્નેહ કરે છે એવો જ સ્નેહી ભક્ત અરસ પરસ હેત થાય છે. ગજબનો છે હો પ્રેમ, એટલો બધો છે પ્રેમ. ગાંડા નહીં પ્રેમ થાય, ડાયા નહીં પ્રેમ થાય, પાગલ નહીં પ્રેમ થાય. લ્યો, પાગલ ને પાગલની સાથે થાય, જ્ઞાની ને જ્ઞાનની સાથે થાય, ધ્યાની ને ધ્યાનીની સાથે થાય. પ્રેમની તાકાત તો જો, એને બીજું કાંઈ ન દેખાય, પ્રેમ જ દેખાય. અને એનું પ્રમાણ શાસ્ત્રોએ આપ્યું છે. કેવી વાત કરે, મને સંભારે છે સ્નેહી જના. સ્નેહી એટલે પ્રેમ વાળો. મને સંભારે છે સ્નેહી જના, તેમ સંભારું હું સ્નેહીને. અરસ પરસ રહે એકઠા, જેમ પ્રીત છે દેહ દેહીને. એટલે શું? આથી કોઈ ઊંચું દ્રષ્ટાંત જ નથી. આત્મા છે એ પોતે અવિનાશી છે, સુખરૂપ છે,
આનંદરૂપ છે, પણ એ આત્મા ક્યાંય બંધાતો નથી, પણ દેહ વિના રહી શકતો નથી. પછી મનુષ્યનો દેહ હોય, કૂતરાનો હોય, બિલાડાનો હોય, ગમે તેનો દેહ હોય, પણ આત્મા છે દેહ વિના રહી શકતો નથી. એની શક્તિ કેવડી છે, સામર્થ્ય કેવડી છે. આત્મા છે સ્વતંત્ર છે, હાવ સ્વતંત્ર. પોતાનું જ ધાર્યું કરે. એમ ખબર પડે કે હવે આ ઉપયોગમાં નથી આવતું, દેહ બદલાવી નાખે, બીજા દેહમાં પ્રવેશ કરી દે. એ આત્મા આના વિના આ નાશવંત છે, પોતે વિનાશી છે. પછી આ દુઃખરૂપ છે, પોતે સુખરૂપ છે. છતાંય આત્મા દેહ વિના રહી શકતો નથી. બીજું માધ્યમ એ છે કે આત્મા છે ને ભોગવે પોતે, માધ્યમ દેહને કરે. આ કેવું હોય છે તમે વિચાર તો કરો. પોતે ભોગવે અને દેહને માધ્યમ કરે, ઇન્દ્રિયોને માધ્યમ કરે. ભોગવવું છે પોતાને, જોવું છે પોતાને, સાંભળવું છે પોતાને, ચાખવું છે પોતાને, સ્પર્શ પોતાને કરવો છે. બધી ઇન્દ્રિયો એને માધ્યમ બનાવીને એના દ્વારા પોતે ભોગને ભોગવે છે, છતાં પણ એમાં બંધાતો નથી. ભોગવે છતાં બંધાતો નથી. મહારાજે વચનાવતમાં દ્રષ્ટાંત આપ્યું, એકાંતિક છે, આ સંસારના સુખને ભોગવે પણ એમાં બંધાતો નથી. સંસારમાં સરસો રહે, મન મારે પાસ, સંસાર તેને લોપે નહીં, તે જાણ મારો દાસ. સંસારમાં રહે પણ જેમ આત્મા નથી બંધાતો, એમ કોઈ સગાવાલામાં, કોઈ સંપત્તિમાં ક્યાંય પણ આત્મા બંધાતો નથી. આત્માની સ્થિતિ કેવડી જબરી છે. પાછી બંધાતો નથી, પાછું એના વિના રહી શકતો નથી. સંસારમાં તમારે એવું જ છે ને, રહી ન હગો, પાછું એ બીજા ઓકો, મરી ગયો, એના વિના હાલે નહીં. એ માયાનું જોર કહેવાય. નિષ્કુળ સામે દ્રષ્ટાંત પણ આપ્યા, બહુ મસ્તના દ્રષ્ટાંતો આપ્યા. અંતર પ્રીત સરળ ચિતે વળી હૈયે હેતયતિ ગણું. ઉદ્ધવ એવા જન જેહ, ઉદ્ધવ એવા જન જેહ છે, તેહ રેવા ઘર છે મુજ તણું. શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ એટલી વાત સમજી લે, ગોપ્યના જેવી જેને પ્રીતિ હોય એ મારું ઘર છે. ચોખ્ખી વાત કરી દીધી. શ્રીજી મહારાજે પોતાનું ઘર અક્ષરધામને માન્યું. આ મારું ઘર છે, હું એને છોડી નહીં શકું. જેને માટે મારો જન્મ થયો, જેને માટે મારો અવતાર છે, જેને માટે મારું સુખ છે, મેં બધું એમાં ડૂબાડી દીધું છે. ઉદ્ધવજીને વાત કરે છે, ઉદ્ધવ એ જ મારું ઘર છે. ગોપીના જેવી પ્રીતિ જેને હશે ને એને હું મારું ઘર માની લઈ. જીવબા અને લાડુબાઈએ કરી બતાવ્યું કે અમારી ગોપીઓ કરતા વિશેષ પ્રીતિ છે મહારાજ, અમને છોડી ન જતા. મહારાજ કે નહીં જાઓ, હવે ગઢડું મારું ને હું ગઢડાનું. મહારાજે પોતાનું ઘર માની લીધું.
ઉદ્ધવજી હું તો ત્યાં ન રહું, મર ધરે ધ્યાન દિન રેણમાં, જેનું અંતર લુખું હૃદય ચૂકું, વળી નેહ નહીં જેના નેણમાં. ઉદ્ધવજી હું તો ત્યાં ન રહું, મર ધરે ધ્યાન દિન રેણમાં. મને રાખવાના હજારો પ્રયાસો કરશે તો પણ રાખ્યો નહીં રહું. ઉદ્ધવ તો એટલું સમજે. હા, રહીશ કરો કે જેને એવો સ્નેહ થયો છે એની સાથે જેને સ્નેહ થાય તો વગર આમંત્રણે અહીંયા હું આવીશ, વગર આમંત્રણે ત્યાં રહીશ. ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, જપ તપ તીરથ જોગ જગ્ન, જેહ માતે ફળની આસ છે, એહને ધાયે ભક્ત કહેવાય, પણ તે શું મારો કોઈ દાસ છે. સાધના કરે, સાધના કરતા કરતા ફળની ઈચ્છા રાખે, એને હું માનતો નથી. કોઈ પ્રકારની ઈચ્છા ન હોય, ખુદ અમે કહીએ તો પણ ઈચ્છા ન હોય, તેને હું એમ માનીશ એ મારો દાસ છે. કોઈ નર નિરાશી ચરણ ઉપાસી, મમતા રહિત મુજને ભજે, એવા ભક્ત જગત વિરક્ત જેહ, તે ઉદ્ધવજી મુજને રજે. હું તો વશ છું પ્રેમને, કહું ગોપ્ય મારો મત છે, સ્નેહ વિના હું સિયે ન રીજો, ય માનજે સત્ય સત્ય છે. મને રીઝવવા માટે કોઈ સાધન નથી. કઠિનમાં કઠિન સાધન હોય તો હું ન રીઝાવું, રીઝું જ નહીં. પણ મને રીઝવવા માટે તો એક પ્રેમનો તાતણો હોય છે ને, ત્યાં હું રીઝાઈ જાય. પણ પ્રેમ નહીં હોય તો ગમે એવા કઠિનમાં કઠિન સાધન કરશે તો પણ ત્યાં હું આધીન નહીં થઉં. છેલ્લો શબ્દ કહે છે, વ્રજ વનિતા પ્રેમરતા, વ્રજ વનિતા પ્રેમરતા, પ્રીતે અજીત મને જીત્યો. નિષ્કુળાનંદનો નાથ કહે છે, ઉદ્ધવ હૈયે હું એનો થયો. નિષ્કુળાનંદનો નાથ કહે છે, ઉદ્ધવ હેતે હું એનો થયો. અજીત હતા, જીતી ન શકે એવા હતા, એને મને જીતી લીધો. હે, અભણ હતા એને જીતી લીધો, ભણેલા હતા એને મને જીતી ન શીખ્યો. કેટલી સરસ વાત નિષ્કુળાન સામે લખી. આ દુનિયા આખી જે બંધાણી છે હેતથી જ બંધાણી. નાનું બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, અરે હૈયા તો એમાં તો એ થાય, મરી ગયા પછી પણ એવું બેઠો કરે. ઘણા ધૂતકારી મારે, પાછું ત્યાં જ વળગે, બીજા કોઈ ન વળગે. એ તો એની પાસે વળગ્યો. એમ સ્વામિનારાયણ ભગવાન આપને વળગ્યા છે. ભલન વયા ગયા, આપને છોડી શકે એમ નથી.
આપણા સ્થાનને છોડી શકે એમ નહીં. ત્યારે એ બોલે હું ગઢપુરનો ગઢપુર મારું, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી તરીતે. કેવા બંધાણા હશે સંતો. મહારાજ સિવાયને બીજું કાંઈ નહીં ગમતું હોય. ખાલી આપણે હેબલ બાપુની વાત કરીએ છીએ, એના પરિવારની વાત કરીએ છીએ, પણ હું તો એમ કહું કે આ સંપ્રદાયની અંદર એવા ભક્તો કેટલા થઈ ગયા છે, એવા સ્ત્રી ભક્તો કેટલા થઈ ગયા છે, એવા પુરુષ ભક્તો કેટલા થઈ ગયા છે. એટલા બંધાયેલા છે કે એ રહી શકતા નથી. એનું જો કોઈ કારણ હોય તો એક પ્રેમ છે. સુખમાંય પ્રેમ ટકાવી રાખવો એ કઠિનમાં કઠિન છે. દુઃખમાં પ્રેમ ટકે છે, સુખમાં પ્રેમ ટકતો નથી. સુખની અંદર છે ને પ્રેમ જતો રહે છે, સમજણ જતી રહે છે, આપણું જ્ઞાન એ પણ જતું રહે છે. પણ દુઃખની અંદર છે ને પ્રેમ આવે છે, દીનતા આવે છે, લાગણી આવે છે. એમાંય જો દુઃખની અંદર ભગવાન અને મોટા સંતોએ આપણું કામ કરી દીધું તો વચનામૃતમાં મહારાજ કે ઓર પ્રેમ જાગે. વાત એવી જ છે. આ બધી મૂર્તિમાન જુઓ તો ખ્યાલ આવે, દુઃખની અંદર અને સુખની અંદર. મોટા સંતો એ જ સમજાવે છે, દુઃખ પડે જબ કો પ્રકારા, ત્યાગ ન કરના લેશ લગારા. ગમે એટલું કષ્ટ પડે છોડવા નહીં. ખુદ ભગવાન છોડી દે તો ભલે, પણ આપણે છોડવા નહીં. વાતો કરવી હેલી છે, આ સરળ છે, સમજાવવી સરળ છે, પણ એક વાત એવી છે, કહેણી મિશ્રી ખાન હે, રહેણી તાતા લો. કહેણી કહે અને રહેણી રહે એવા વિરલા કોક, આખી પૃથ્વીમાંથી કોક જ એવો નીકળે. આખી નજર ફેરવો, કહેણી મિશ્રી ખાન હે. બોલવું સાકર જેવું મીઠું મીઠું છે. બોલનારાની મજા આવે, સાંભળનારાની મજા આવે. કહેણી મિશ્રી ખાન હે, રહેણી તાતા લો. જે પ્રમાણે બોલ્યા એ જ પ્રમાણે રહેવું એ તો લોખંડને ઢગાવ્યું હોય એવું કઠણ છે. કહેણી કહે અને રહેણી રહે એવા વિરલા કોક. ગોપીઓ જે પ્રમાણે બોલી એ પ્રમાણેનું વર્તન હતું, જે પ્રમાણે વર્તન હતું એ પ્રમાણે ગોપીઓ બોલતી હતી. એટલે ઉદ્ધવજી જ્ઞાની હતા છતાં પણ એને જ્ઞાન આડું ન આવ્યું. ઉદ્ધવજી ઓગળી ગયા. જીતી શકે એવી નથી છતાં, અને જે જીતી શકે એવા હિંમત હારી ગયા. આજ કરવામાં આવ્યું, જીતી શકે એવા વૈરાગ્યવાળા 60,000 વર્ષ જેને તપ કર્યું. આપણા સંતોએ કેવડી સાધના કરી, શરીરને ખાડા જેવા કરી નાખ્યા. તોય કોઈ શાસ્ત્ર એવું કહેતું નથી કે એની ઉપર ભગવાન રાજી થયા હોય. આ એ સમજવા જેવું છે. ન આધીન થયા. બીજાની વાત તો જવા દો ને, આપણા નિષ્કુળાન સામે.
ન સંસારમાં બંધાણા, ન સગા સંબંધીમાં બંધાણા, ન વૈભવમાં બંધાણા, ન સંપત્તિ. કેવો વૈરાગ્ય! તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અળગું કરે ત્યાં લેસ ન રહે સંસાર. આવો તેનો વૈરાગ્ય હતો. છતાં એ બંધાઈ ગયા. એનું કારણ શાસ્ત્ર કરનારા કારણ જુદું બતાવે અને મહાપુરુષો કારણ જુદું બતાવે. બે કારણ સાચા છે. બે કારણ મહાપુરુષોએ બતાવ્યા. જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો એને છોડી દીધા એટલે બંધન થયું. એને ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. એનાથી વૈરાગ ઉત્પન્ન થયો, એને છોડી દીધા એટલે વૈરાગ્ય વાળાને કોઈ દિવસ બંધન થાય જ નહીં. એની સામે પાત્ર લઈ જનક રાજાનો રાજા હતા. વૈભવની વચ્ચે વચ્ચોવચ્ચ રહ્યા હતા, ભોગવતા હતા, એની બંધ ધર્યા. નિષ્કુળાનંદ સ્વામીને કેટલો વૈરાગ્ય હતો, છતાં પણ સ્વામી બંધન થયું. જનક રાજાને વૈરાગ્ય નહોતો, છતાં એને બંધન ન થયું. સમજણે કરીને ગમે એવો ડૂબેલો હોય બહાર નીકળી જાય. સમજણ ન હોય તો ગમે તેવો હોય તો પણ ડૂબી જાય. લ્યો, સમજવા જેવી વાત છે. શ્રીજી મહારાજે આ ધરા ઉપર પધારી એના ભક્તોને, એના સંતોને સમજણવાળા બનાવ્યા. સમજણની સાથે વૈરાગ્ય આપ્યો, ધર્મ આપ્યો, જ્ઞાન આપ્યું, ભક્તિ આપી. શિક્ષાપત્રીમાં લખ્યું મહારાજે કે મહારાજ કે ભક્તિ કરવી, ધર્મે સહિત ભક્તિ કરવી, કેવળ ભક્તિ ન કરવી. એમાંય ધર્મ અને ભક્તિની સાથે રાખ્યા. વૈરાગ અને જ્ઞાનની અંદર સમજણ આપી. આપણે કેવળ જો વૈરાગ્ય હશે, જ્ઞાન હશે તો સમજવું કે સંસ્કાર થાય, ઉરુકાળે સંસ્કાર થાય. આ સંપ્રદાય વર્તનનો સંપ્રદાય છે. સાધનનો સંપ્રદાય તો ખરો, સાથે સાથે વર્તન જો હશે એ ગમે તેવો હશે તો પણ એનું સ્થાન અક્ષરધામમાં છે. વર્તન નહીં હોય તેનું સ્થાન અક્ષરધામમાં નથી. બહુ આટીકૂટી વાળી વાત છે. રહેવું સંસારમાં, છતાં એનાથી નિર્લેપ રહેવું. એને ખબર ન પડતી કે આ મારો છે કે નથી. રહેવું એની સાથે અને બંધન ન થવું જોઈએ. એવું નિષ્કુળાનંદ સ્વામી સ્નેહ ગીતામાં બતાવ્યું. આશ્ચર્યની વાત તો એ લાગે છે સમજવા જેવી. ગોપીઓ હાવ અભણ હતી છતાંય કૃષ્ણને વશ કરી લીધા. ઉદ્ધવજી ભણેલા હતા છતાં પણ વશ ન કરી શક્યા. એટલે ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અજીત હતા એને જીતી લીધા ને તું તો જીતેલો છે છતાં જીતી નથી શકતો. છેલ્લા કરવામાં આવ્યું. કેવી વાત છે. ઘણી વાર વાતો ગળે ન ઉતરે એવી હોય. હમણાં અમે ગયા હતા અહીંયા છપૈયા દ્રષ્ટાંત આપ્યું.
હુઘરીનો માળો છે એ કોઈ વીખી શકે તો કોઈ કરી શકે? વીખતાય ન આવડે ને કરતાય ન આવડે હુઘરીના માળાને. કારણ કે હુઘરીનો માળો જ એવો છે. હવે નામ હુઘરી અને માળો કેવો મજબૂત બનાવે. એમ તમને લાગે કે આ ભગત કાંઈ કરી શકે એમ નથી, પણ એનાથી જ થાય. છપૈયાએ દ્રષ્ટાંત આપ્યું તો અમે એની ઉપર વાત કરી હતી, સામાન્ય વાત કરી હતી. હુઘરીનો માળો એમ આપણે હુઘરીના માળા જેવા થાય ને, આપણો માળો કોઈ વીખી નહીં શકે. નકર તો સુખમાંય વિકાઈ જાય, દુઃખમાંય વિકાઈ જાય એવો માળો છે. માળી પણ કેવી પાછી નકામી વસ્તુ એનો માળો બનાવે, જે આપણે નાખી દીધું હોય એનો માળો બનાવે. એમ નકામા સંસારમાંથી જે નકામા થઈ ગયા હોય એ જ આપણો માળો બનાવી શકે, એ જ માળામાં રાખી શકે. એ હુઘરીનું કામ છે, સમજ્યા? બીજાનું કામ નથી. એમ નિષ્કુળાન સામે આ સ્નેહ ગીતાની અંદર ગોપીએ જે માળો બાંધ્યો એવો માળો આપણો બંધ થઈ જાય તો આપણું કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ.